મારું નામ ડૉક્ટર સંજય કુમાર મોહનભાઈ દેસાઈ છે। આમ તો હું હોમિયોપેથિક ડૉક્ટર છું। ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ હું પ્રથમ વર્ષ શિક્ષિત છું અને રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર પ્રેરણા દેશ માટે કંઈક કરવાની ભાવના સાથે જ આ પાર્ટીમાં અને સંઘના વિચારો અમે મારા લોહીમાં મેં ખપાવ્યા છે। ભૂતકાળમાં હું જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું એમની સરકારમાં ગોપાલક વિકાસ નિગમનો ચેરમેન હતો। ત્યારબાદ ધાનેરા તાલુકાના પ્રભારી તરીકે, મહેસાણા લોકસભાના પ્રભારી તરીકે, પ્રદેશ માલધારી સેલના સંયોજક તરીકે, વાવ વિધાનસભામાં વડોદરા મહાનગરના ચૂંટણી અધિકારી તરીકે અને વિવિધ વિધાનસભાની ચૂંટણીઓ અને રાજ્યમાં પણ બીજા રાજ્યોમાં પણ જ્યારે ચૂંટણીઓ હોય ત્યારે પાર્ટી તરફથી મને જવાબદારી આપવામાં આવે છે। મારે ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, આદરણીય કાર્યકારી અધ્યક્ષ નીતિનજી, ગુજરાત રાજ્યના આપણા પ્રદેશના અધ્યક્ષ અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા મહામંત્રી અને સંગઠનમાં કાર્યકર્તાઓની ઓળખ જેમને છે એવા આદરણીય શ્રી રત્નાકરજી, એમના દ્વારા જે મારી એક પ્રદેશમાં નિમણૂક થઈ છે મંત્રી તરીકેની ભારતીય જનતા પાર્ટીની, મારા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબનો પણ આ વખતે આ સમયે હું ખૂબ ખૂબ આભારી રહીશ। સમગ્ર જિલ્લાથી લઈ અને પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું કે એક અદના કાર્યકર્તાને એમણે આજે પ્રદેશના મંત્રીની જવાબદારી સોંપી છે ત્યારે હું મારી પાર્ટીને એટલું વચન જરૂર આપીશ કે એક કાર્યકર્તા તરીકે જે મારું નિર્માણ થયું છે, મારી સાથે એવા કેટલાય કાર્યકર્તાઓનું નિર્માણ થાય, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને જે સાચા અર્થમાં ભારત માતાને પરમ વૈભવ શિખર પર અને અખંડ ભારતના નિર્માણ અને વિશ્વગુરુ બનાવવાની જે એક સંકલ્પ સાથે મોદી સાહેબ જે દોડી રહ્યા છે એની અંદર એક ખિસકોલીનું કામ કરવાનું પણ, એક ખિસકોલી રૂપે કામ કરવાનું પણ મને જે અહોભાગ્ય પ્રાપ્ત થયું છે એમાં હું મારી જાતને પૂરેપૂરું સમર્પણ આપવા માટે તૈયાર રહીશ।